ભાવનગરમાં દબાણ હટાવ સેલની કામગીરીના કારણે પાથરણાવાળાઓમાં રોષ ભરાઈ ગયો છે। છેલ્લા 7 દિવસથી દબાણ હટાવ સેલ દ્વારા શહેરની મોટી માર્કેટોમાં બેસવા દેવામાં ન આવતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શાકભાજી અને ફળો વેચીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા પાથરણાવાળા હવે રોજગારીથી વંચિત થવાના ડરથી કંટાળેલા છે। મનપા દ્વારા ટ્રાફિકની સમસ્યા ધ્યાનમાં લઈને તેમની બેસવાની જગ્યા ન આપવામાં આવતા વેપારીઓ પર ભારે અસર પડી છે। કોંગ્રેસના પૂર્વ શહેર અધ્યક્ષ પ્રકાશભાઈ વાઘાણી પણ લોકો સાથે જોડાયા છે અને આ સમસ્યાનું યોગ્ય ન્યાય ન મળ્યા તો આગામી દિવસોમાં કોર્પોરેશનના તાળાબંધી કરવાની ધમકી આપી છે। 7 દિવસ પહેલા પણ પાથરણાવાળાઓએ મનપા સામે ઘેરાવ કર્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા આ રોષ વ્યાપતો જઈ રહ્યો છે। अरे हमें धंधो पानी करता था 50-60 वर्षની જગ્યામાં તો એમના મેમાં કોઈ ભાડું નતા દેતા, કાંઈ નતા દેતા। અમારા બાળક માટે રોજી રોટી માટે અમે ધંધો કરી અને પેટ ભરતા હતા, તો અમારા ગરીબ માણસોના માથે પેટ માથા તર પાટા માર્યા છે, તો અમારા છોકરા 10-15 દિવસના ભૂખ્યા રખડતા લાગતા છે, બરાબર। તો અમારે આ ધંધો અમારે માંગ્યું છે, બીજું અમે કાંઈ માંગતા નથી, અમને ધંધો કરવાય છે। શેનો ધંધો કરો બેન? અમે ફ્રૂટનો ધંધો કરી છે બધો। કેટલા દિવસથી માર્કેટ બનશે ને કેવા હેરાન છે? માર્કેટ બનશે, હાથ જમણથી અમે માંગી ભીખ માંગીને અમે ખાવી છે। હું તો અમને માંગ્યું મળતું નથી હતા। કોણ હેરાન કરે છે? કોણ બેન? મોટા સાહેબ આવા છે, હેરાન ક્રિયાપ છે સાહેબ। હા, તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો બેન? તો અમે ધંધો કરશું છે, બીજું તો અમે શું કરવાના છે? ધંધો કરીને પેટ ભરવાનું છે અમારે। ઓકે, આ લોટ લૂંટ્યું ચોર્યું નથી કરવાની અમારે। ભાવનગરમાં ઘણા સમયથી બિચારા રોજનું મહેનત કરીને રોજનું ખાવાવાળા વ્યક્તિઓ છે। હવે એવું લાગે છે આ સરકાર નવા કોઈ ઉદ્યોગ ભાવનગરમાં લાવ્યા નથી। કરોડો રે રોજીરોટીની વાત કરતા હતા, પણ રોજીરોટી આપી નથી। પણ આ સરકાર જે રોજીરોટી પોતે રળી ખાય છે એને પણ હવે તમારે બંધ કરાવવા છે, એને ફાંસીએ લટકાડવા છે। એ કોઈ લૂંટફાટ કરતા નથી, એ દારૂ વેચતા નથી, એ પોતાની જાત મહેનતે નાનો ધંધો કરીને પોતાનું પરિવાર ચલાવે છે। પણ હવે પછી 1-2 દિવસમાં આ તમામ વેપારીઓ સાથે ભાવનગરના જે વેપારીઓ છે, જેને હેરાનગતિ છે કોર્પોરેશન દ્વારા, ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા, એ બંધ નહીં થાય તો આવતા સમયમાં હું એવું માનું છું કોર્પોરેશનને તાળા લાગશે, ચોક્કસપણે તાળા લાગશે। એ આ નાના વેપારી કોઈ બોર્ડર બાંધી દો કે બોર્ડરની અંદર એ બધા પોતાનું પેટ રળી ખાય, પણ મને એવું લાગે છે આ બધાને નિરાધાર કરવા છે, રોજગારી વગરના કરવા છે। ત્યારે એ સહન ભાવનગરની પ્રજા નહીં કરે। આગામી સમયમાં ભાવનગર કોંગ્રેસ સમિતિ પણ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રળી ખાય છે એની સાથે છે, અને આગામી સમયમાં